નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 એમાં પ્રથમ પરીક્ષા માટે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેનો વિભાગ 2 આપણે આ વિડીયોમાં જોવાના છે. એનું પ્રકરણ નંબર 2 બરાબર નું સોલ્યુશન આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે જોશું. અસાઇનમેન્ટ તમારી કઈ આ પ્રકારની છે બરાબર, માર્કેટમાંથી ન લાવ્યો હોય તો પણ ચાલશે. તો ચાલો મિત્રો આપણે વિભાગ 2ના પ્રકરણ નંબર 2નું સોલ્યુશન જોઈએ. તો એ પ્રશ્ન નંબર 1 છે કે જ્ઞાનેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કઈ રીતે કરશો, ઉદાહરણ આપી સમજાવો. જુલાઈ 22માં પણ તમારે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. એનો ઉત્તર કઈ આ પ્રકારે છે કે એસિડ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. દાખલા તરીકે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા પર મંદ HClના ટીમ્પાનો છંટકાવ કરી કપડું સૂકતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. પરંતુ મિત્રો તમે જો લવિંગના તેલની વાસ સ્વચ્છ કપડા પર લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા પર મંદ NaOHના ટીમ્પાનો છંટકાવ કરી કપડું સૂકતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચક છે કે બેઝ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. બરાબર, તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લો, જેથી તમારે કામ આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે. અહીં તમારે મિત્રો એક જ ઉદાહરણ આપવાના છે, પરંતુ એ 2 ઉદાહરણો લખાઈ ગયા છે મિત્રો. બરાબર, તો અહીં છે તમારે કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. અહીં એનું એક સૂત્ર છે NaOH + HCl NaCl + H2O. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ તો ધાતુ એક સંયોજન મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે ઉભરા સાથે ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતો સંયોજક પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. તો મિત્રો તેનો જવાબ કઈ આ પ્રકારે છે. ધાતુ એ સંયોજક CaCO3 હશે એટલે કે અને ઉદ્ભવતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 હશે. સમતુલિત રાસાયણિક સમીકરણનું સૂત્ર અહીં નીચે આપેલું છે. બરાબર મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ આપણે તો અહીં 4 નંબર છે કે ઝીંક ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સમતુલિત રાસાયણિક સમીકરણ લખો. તો મિત્રો આ રહે નીચે બંને સમીકરણ તમે જોઈ શકો છો. બરાબર, બંને સમીકરણ સહેલા છે એકદમ. ત્યાર પછી આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 5 છે કે એક દૂધવાળા તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તો પહેલું છે કે તે તાજા દૂધમાં pH 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે, અને બીજો છે શા માટે આવું દૂધ માટે સમય લે છે. માર્ચ 20માં તમારે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બરાબર મિત્રો, તો ખાસ કરીને જોજો, કારણ કે આ પ્રશ્ન તમારે ખૂબ જ પૂછાતા હોય છે. તો એ છે કે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો pHનું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા એ બેઝિક ગુણ ધરાવે છે. અને અહીંયા છે કે દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરવામાં આવે તો બેઝિક બને છે. તેથી દૂધમાં લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે. બરાબર મિત્રો, ત્યાર પછી એક લાસ્ટ પ્રશ્ન છે હવે કે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળના વાસણોમાં ન રાખવા જોઈએ. કારણ આપવાનું છે મિત્રો. તો અહીં કારણ આપેલું છે કે દહીં અને ખાટા પદાર્થોને એસિડ ધરાવે છે. દહીં અને ખાટા પદાર્થો શું ધરાવે છે? એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. ખબર પડી ગઈ મિત્રો? તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 6 પૂર્ણ કર્યો અને આગળ હવે ચેપ્ટર નંબર 5 બીજા વિડીયોમાં જોશું. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા ખૂબ ખૂબ આભાર.